નમસ્તે મિત્રો, બે દિવસથી માર્કેટની અંદર ક્વાર્ટર વનના રિઝલ્ટના રિએક્શનમાં નરમાઈનો માહોલ આપણને જોવા મળતો હતો. એટલે કે થોડું એવું પ્રોફિટ બુકિંગ કે ક્વાર્ટર વનનું રિઝલ્ટનું રિએક્શન આપણને જેમ ટીસીએસની કંપનીમાં જોવા મળ્યું એમ આઈટી ક્ષેત્રમાં પણ જોવા મળ્યું હતું. તેમ છતાં આજના દિવસે પણ સારી એવી તેજી આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. એની અંદર લીડ કરી રહેલું ક્ષેત્ર આઈટી આજના દિવસે જોવા મળ્યું છે. એમાંની જ કંપનીઓ જુઓ તો એચસીએલ ટેક અને ટાટા ટેકની અંદર ક્વાર્ટર વનના રિઝલ્ટનું રિએક્શન જોવા મળ્યું. પણ એ સાથે ઓટો ક્ષેત્ર પણ સારું એવું લીડ કરી રહ્યું છે કે હીરો મોટોકોર્પ કે જે ટુ વ્હીલ ક્ષેત્રની અંદર પ્રોડક્શન કરતી સારી કંપની કે જેની અંદર પણ એક સારા સમાચાર પણ જોવા મળી રહ્યા છે. આ સાથે ફાર્મા ક્ષેત્રની અંદર સન ફાર્મા અને બાયોટેકની અંદર સારી એવી આજે તેજી જોવા મળી રહી છે. તો આજના વિડીયોની અંદર મિત્રો હીરો મોટોકોર્પ વિશે થોડી એવા ન્યૂઝ અને એ સાથે એક ક્ષેત્ર એવું કે એક સેક્ટરની અંદર આવનારા સમયની અંદર પણ આજના દિવસે જેવી તેજી જોવા મળી રહી છે એવી તેજી પણ શરૂ રહી શકે એવું ક્ષેત્રની બે કંપનીઓ વિશે મારે વાત કરવી છે. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ સિવાય તમામ મિત્રોનું પણ હાર્દિક સ્વાગત છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એન્ડ સુધી વિડીયો જોજો અને જો તમને કઈ માહિતી મળી હોય, કઈ શીખવા મળ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમને પણ લાગતા આ વિડીયોમાંથી કઈ માહિતી કઈ કહેવા પણ કે કોમેન્ટ કરી પણ તમે જણાવી શકો છો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. હવે તો વિડીયોની અંદર આગળ વધીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો હીરો મોટોકોર્પ વિશે કે જેનો આઈપીઓ એટલે કે હીરો ફિનકોર્પ કે જે 24 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધીમાં આવી શકે એવી શક્યતાઓ અત્યારે સોર્સ થ્રુ આપણને જોવા મળી રહી છે કે આ કંપની 3358 કરોડનો આઈપીઓ લઈને આવી રહી છે અને આઈપીઓની પ્રાઇસ છે એ 1400 રહી શકે એમ છે. આ બધા સોર્સ થ્રુ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. એના ન્યૂઝને લીધે અને એની સાથે મેનેજમેન્ટની સારી એવી કોમેન્ટ્રીના લીધે કે એના બિઝનેસના આઉટલુકને લીધે પણ આજે શેરની અંદર 4% જેટલો જમ્પ આપણને જોવા મળી રહ્યો છે અને ઓટો ક્ષેત્રની અંદર સાથે એ લીડ કરતું હોય ક્ષેત્ર એવું આપણને લાગી રહ્યું છે. આ સિવાય વાત કરીએ તો એવા ક્ષેત્રની અંદર કે કોઈ પણ કંપનીની અંદર મિત્રો રોકાણ કરવું હોય તો એક ક્ષેત્રની અંદર કેવી તેજી રહેલી હતી કે ભૂતકાળમાં આ કંપનીઓનું કે આ સેક્ટરનું કેવું પરફોર્મન્સ હતું, એમાંના લીડ કરતા સેક્ટરની અંદર તે કોઈ તેજી જોવા મળી હતી કે નહીં. કારણ કે આ રોકાણકારો માટે કોઈ પસંદ કરતું હોય કે એક ક્ષેત્રની પસંદગી કરવી હોય તો આ બધા પાસા આપણે જોવા પડતા હોય છે કે આ બધા પોઈન્ટને આપણે આવરવા પડતા હોય છે. મારા અગાઉના વિડીયોની અંદર પણ મેં વાત કરેલી છે કે જે કંપનીઓની તમે પસંદગી કરો છો એમ બેન્કિંગ લાઇન, ફાઇનાન્સ ક્ષેત્ર કે હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે કંપનીઓની અંદર પણ નજર રાખી શકો કે પીએસયુ સ્ટોક્સની ઉપર નજર રાખી શકાય. આવા જ એક ક્ષેત્રની અંદર કે જે છેલ્લા 3 વર્ષની અંદર સારા એવા અને લીડરશિપ ધરાવતી એવી કંપનીના એક ક્ષેત્રના રિટર્નની વિશે વાત કરો તો એક નરમાઈ વાળો કે એની અંદર એવા કોઈ જમ્પ જોવા નથી મળે. કંપનીઓ બધી સારી છે પણ જે એની પ્રોડક્ટ્સની ડિમાન્ડ જે છે એ જે ગ્લોબલી લેવલે જે 2021ની અંદર જોવા મળતી હતી એ છેલ્લા 3 વર્ષની અંદર જોવા નથી મળે. પણ હાલની અંદર 2025ની અંદર આ ક્ષેત્રની અંદર અલગ તેજી જોવા મળી રહી છે. હું જે ક્ષેત્રની અંદર વાત કરું છું મિત્રો એ ક્ષેત્ર છે કેમિકલ ક્ષેત્ર અને કેમિકલ ક્ષેત્રની સાથે ફર્ટિલાઇઝર ક્ષેત્ર. આ બંને ક્ષેત્રના અંદર કંપનીની અંદર આજના દિવસે તમામ કંપનીઓમાં મોટાભાગની તમામ કંપનીઓની અંદર સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. કારણ કે આ બે કંપનીઓને આવરીને એટલા માટે હું વાત કરું છું કે આ બંને કંપનીના અંદર એવા પોઈન્ટ મને જોવા મળી રહ્યા છે કે આ કંપનીઓની અંદર પબ્લિક કરતા એફઆઈઆઈ, ડીઆઈ અને પ્રોમોટરો એ સારું એવું હોલ્ડિંગ રાખી રહી છે અને આપણી જેવી પબ્લિક છે 10 થી 12% જ હોલ્ડિંગ ધરાવી રહી છે. હું જે પહેલી કંપનીની વાત કરી રહ્યો છું મિત્રો એ છે રોઝારી બાયોટેક. રોઝારી બાયોટેક કંપની છે એ સ્પેશિયાલિસ્ટ કેમિકલની પ્રોડક્શન કરતી કંપની છે કે જે કંપનીનું પ્રોડક્શન કયા ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ કેમિકલ છે તો મિત્રો એની અંદર હોમ કેર, પર્સનલ કેર કે એનિમલ હેલ્થ અને ન્યુટ્રિશન અને આ સાથે ટેક્સટાઇલ ક્ષેત્રની સ્પેશિયાલિસ્ટ કેમિકલનું આ કંપની પ્રોડક્શન કરે છે. હવે આ કંપનીના પ્રમોટરો એફઆઈઆઈ અને ડીઆઈ ની વાત કરું તો મિત્રો એની અંદર એફઆઈઆઈ, ડીઆઈ અને સાથે પ્રમોટરનું હોલ્ડિંગના ટોટલ કરશો તો 89.50 નું હોલ્ડિંગ ફક્ત પ્રમોટર એફઆઈઆઈ અને ડીઆઈ નું છે કે જેની અંદર વિગતવાર જોઈએ તો પ્રમોટરનું 68.18, ફોરેન ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ જોશો તો 3.48,
ડીઆઈ નું હોલ્ડિંગ જોશો તો 17.84 અને ઓલ ઓવર જોશો તો 89.50 નું હોલ્ડિંગ ધરાવે છે. અને રોઝારી બાયોટેક ની અંદર આપણી જેવી પબ્લિક છે ફક્ત ને ફક્ત 10.50 નું હોલ્ડિંગ ધરાવી રહી છે. હું જે વાત કરી રહ્યો છું મિત્રો એ માર્ચ 2025 ના ડેટા મુજબની વાત કરી રહ્યો છું. શેર ઓલ ટાઈમ હાઈના જે દ્રષ્ટિએ જોશો તો હજુ આ શેર 50% ડાઉન જોવા મળી રહ્યો છે કે 2020 ની અંદર માર્કેટની અંદર આ શેર લિસ્ટ થયેલો હતો. ઓલ ટાઈમ હાઈ એ 1500 સુધી આ શેર ગયેલો છે. હવે કંપનીના આ એક હોલ્ડિંગ વિશે વાત કરીએ અને કંપનીની પાસે લેણું છે કે નહીં અને કંપનીની પ્રોડક્શન વિશે વાત કરીએ. હવે કંપનીની પાસે 1174 કરોડનું મિત્રો રિઝર્વ રહેલું છે. સાથે બોરિંગની વાત કરી કે લેણું કંપનીની પાસે કેટલું છે તો 218 કરોડનું બોરિંગ જોવા મળી રહ્યું છે. આ લેણાની અંદર લોંગ ટર્મ બોરિંગ કેટલું છે તો એની અંદર ફક્ત ને ફક્ત 100 કરોડ છે. બાકીનું જે શોર્ટ ટર્મ બોરિંગ છે એ 1 વર્ષની અંદર સેટલ થતું હોય જોવા મળી રહ્યું છે. કે મારી દ્રષ્ટિએ આ સ્પેશિયાલિસ્ટ કંપની છે જે કેમિકલ ક્ષેત્રની કંપની કે જે રીતની ડિમાન્ડ અને ગ્લોબલી લેવલે જોવા મળી રહી છે. આવનારા નંબર કેવા રહે છે આ કંપનીના તમે ધ્યાનમાં રાખી રોઝારી બાયોટેક કંપનીને ધ્યાનમાં રાખી શકાય છે. ત્યાર પછી બીજા નંબરની કંપનીની વિશે વાત કરીએ તો મિત્રો એ સ્પેશિયાલિસ્ટ એટલે કે ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ ફોસ્ફેટિક કંપની છે. હવે ફોસ્ફેટિકના નામ ઉપરથી જો તમને મિત્રો ખ્યાલ આવી જાય તો આ કંપનીનું નામ શું છે એ તમે કમેન્ટ કરી જણાવી શકો છો. હવે બીજી વસ્તુ આની વાત કરી કે પ્લસ પોઈન્ટ એ મને લાગી રહ્યો છે કે આ કંપનીના પ્રમોટરોનું એફઆઈઆઈ અને ડીઆઈ નું હોલ્ડિંગ છે એ પણ સારું એવું છે કે જેની અંદર આપણી જેવી પબ્લિક ફક્ત ને ફક્ત 12.33% નું હોલ્ડિંગ ધરાવી રહી છે. હવે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરું તો 56.05, એફઆઈઆઈ 7.17 અને ડીઆઈ નું 24.44 એટલે કે ઓલ ઓવર 87.66 નું હોલ્ડિંગ એફઆઈઆઈ ડીઆઈ અને પ્રમોટર નું રહેલું છે. અને આને જો તમે કમ્પેરિઝન કરશો કે એફઆઈઆઈ નું હોલ્ડિંગ છે એ માર્ચ 2024 ની અંદર 1.60 નું હતું. પર્સન્ટેજ ની અંદર વાત છે મિત્રો કે જે હાલની દ્રષ્ટિએ માર્ચ 2025 ની અંદર 7.17 નું થયેલું છે. એટલે સારો એવો જમ્પ આવેલો છે. એની દ્રષ્ટિએ માર્ચ 2024 ની અંદર 17.69 નું હોલ્ડિંગ પબ્લિક નું હતું એ ઘટીને અત્યારે માર્ચ 2025 ની અંદર 12.33 નું થયેલું છે. હવે રિઝર્વની વાત કરીએ તો પારાદીપ ફોસ્ફેટ વિશે વાત કરું છું. હું જે મિત્રો વાત કરું છું પારાદીપ ફોસ્ફેટની અંદર કંપનીની પાસે 3262 કરોડનું રિઝર્વ છે. લોંગ ટર્મ બોરિંગની વાત કરીએ તો 622 કરોડનું છે. આ સિવાય ઓલ ઓવર બોરિંગની વાત કરીએ તો 43.58 નું ઓલ ઓવર બોરિંગ છે. હવે કંપનીનો શેર છે એ ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આવનારા સમયની અંદર ક્વાર્ટર 1 નું રિઝલ્ટ આ બંને કંપનીનું રોઝારી બાયોટેક અને પારાદીપ ફોસ્ફેટનું કેવું રહે છે અને વેલ્યુએશનની દ્રષ્ટિએ મિત્રો જોશો તો પારાદીપ ફોસ્ફેટ છે 25 ના પીઈ ઉપર એટલે વેલ્યુએશનમાં એટલો પણ મોંઘો પણ નથી. એની સામે રોઝારી બાયોટેક છે એ પણ 30 ના પીઈ ઉપર કામ કરી રહ્યો છે. એટલો બધો કમ્પેરિઝનમાં મોંઘો લાગતો નથી. હવે આ બધી કંપનીઓના રિઝલ્ટ બંનેના કેવા રહે છે અને આવનારો આઈપીઓ હીરો ફિનકોર્પ નું પરફોર્મન્સ અને માર્કેટનું આઉટલુક કેવું રહે છે આ પણ જોજો મિત્રો. સારો એવો આઈપીઓ છે હોલ્ડિંગ કરવા માટે કે ઇન્વેસ્ટ કરવા માટે. બાકી બંને કંપનીઓ છે લોંગ ટર્મ બોરિંગ માટે સારી છે અને બીજી દ્રષ્ટિએ જોશો તો અત્યારે ક્વાર્ટર 1 નું રિઝલ્ટ આવે તો જ આ કંપનીઓને તમને સારી લાગે. તમારું ઇન્વેસ્ટરનું મિત્રો વિચારી મારી દ્રષ્ટિએ કોઈ પણ કંપનીની અંદર હોલ્ડિંગ કરવાની કે ખરીદવાની કોઈ પણ પ્રકારની ભલામણ સમજવી નહીં. બાકી એન્ડ સુધી વિડીયો જોયો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. એન્ડ સુધી વિડીયો જોયો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.